ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ, હું જયેશ ઉત્તાણી આપ સૌનું ઓનલાઈન વિડીયો લેક્ચર્સમાં હાર્દિક સ્વાગત કરું છું. લાસ્ટ લેક્ચરમાં જે છે આપણે સ્વાધ્યાય 5.3 કમ્પ્લીટ તો નહોતો કર્યો, પણ પ્રશ્ન 3માંથી 6 દાખલા સુધી કમ્પ્લીટ કર્યું. તો આવા 10 દાખલા છે એની અંદર. ઓકે, આપણે 7મો દાખલો પહોંચીએ છીએ આઈ થિંક, રાઈટ? તો કે 7માની જે રકમ છે એ બોર્ડ ઉપર આપેલી જ છે. એની પહેલાં ફટાફટ તમારે સૂત્ર રિવિઝન કરવો પડશે. ચલો, an નું સૂત્ર a + n - 1 * d. sn નું સૂત્ર n/2 2a + n - 1 * d. અને sn નું બીજું સૂત્ર n/2 a + an. આ 3 સૂત્ર તમને ક્યારેય ભૂલાવા ન જોઈએ. આ ભૂલાઈ જાય તો આ ચેપ્ટર સોલ્વ થઈ શકે નહીં. 3 સૂત્ર ઉપર જ આખું આપણું ચેપ્ટર ડિપેન્ડન્ટ રહે છે, આખું, રાઈટ? જો a આપ્યો, an આપ્યો, sn આપ્યો. આ તમે સૂત્ર જો sn છે, a છે, an છે, ફક્ત n નથી. તમને n જ ગોતો તો અહીંથી સૂત્રમાં સીધું મળી જાય. તો ડાયરેક્ટ એ સૂત્ર લગાડી sn વાળું, n/2 a + an. sn ની જગ્યાએ 210, a + an તો 8 + 62. ઓકે, ચલો 210 એમને, n/2 એમને, 62 + 8 કરીએ એટલે કેટલા જવાબ આવે? તો કે 70 આવી છે. હવે 70 ના છેદ ઉડાડો તો કોઈ વાંધો નથી, પણ છેદ ન ઉડાડો તો વધારે સહેલું લાગશે. શું કામ? અમે તમને સમજાવું. અહીંયા 70 દેખાય, અહીંયા મને 210 દેખાય છે. તો નિયમ મુજબ 2 ઉપર જશે અને 70 છેદમાં આવશે. હવે અહીંયા છેદ ઉડાડ્યો તો શું થાય? નીચે 35 તો 35 થી પાછો ભાગાકાર તો શોધવો જ પડે ને. એ જગ્યાએ આ આપણને સહેલું પડશે. જો 70 તેરી 210 અને હવે 3 દૂ 6 તો ઈઝી થઈ ગયું ને. ઓલું એવું થાય 35 6 કરો તો 210 આવે, પછી તમારે ગોતવું પડે. જ્યારે આમાં કંઈ ગોતવું પડશે નહીં, સીધું 70 તેરી 210 3 દૂ 6 એટલે કે n બરાબર શું આવી ગયું? તો કે 6 આવી ગયા. હવે આપણે તો કે d બાકી છે તો an ના સૂત્રનો ઉપયોગ કરીએ. an બરાબર કેટલું આપેલું છે? તો કે 62. an નું સૂત્ર શું થાય? તો કે a + n - 1 * d. એની જગ્યાએ 62, એની જગ્યાએ 8, એની જગ્યાએ 6 બરાબર 62. ચલો 8 એન જવા દે માઇનસમાં, 6 માંથી 1 જાય એટલે 5d આવશે. 62 - 8 તો 62 માંથી 8 બાદ કરો 54 વધે. ફાઇનલી 5 ક્યાં જાય? એના છેદમાં, તો 54/5. હવે ક્યાંનો ભાગાકાર કરવાનો નથી. આ પૂર્ણાંક મૂકીને આજ આપણો ડી ગણાશે. 54/5. શું કર્યું તમે વિચાર્યો? પહેલા આનો ઉપયોગ કર્યો, પછી આનો ઉપયોગ કર્યો. બાકી કોઈ વસ્તુનો ઉપયોગ નથી. આ 3 સૂત્રનો અંદર એકલો ઉપયોગ થયા કરે અને તમારા દરેક પ્રશ્નના જવાબ આવ્યા કરે છે. એની સિવાય કોઈ સૂત્રનો ઉપયોગ ક્યાંય થશે નહીં. રેર કેસમાં 1-2 દાખલા છે જેમાં તમને અલગથી સૂત્ર શીખવાય કે આમાં આ સૂત્ર લાગશે, પણ સિવાય બીજું કઈ રીતે ગોતવું, નાની વસ્તુ ગોતવાની આવશે ત્યારે. બાકી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આટલી વસ્તુ હતી આમાં, રાઈટ? ચલો 7મો દાખલો લખી નાખજો પહેલા, પછી આપણે 8માની રકમ જોઈ લઈએ. ચલો ચલો 8મા રકમ જોઈએ. તો 8માં આપણને an આપ્યું છે, sn આપ્યું છે, પણ હવે d આપેલો છે. આમાં તમને a આપ્યો તો, હવે એના દાખલામાં d આપ્યો છે ને n ને a પૂછ્યો છે. તો જો કેટલું આપ્યું છે? an 4 આપ્યું છે. પછી ત્યાર પછી માહિતી જો d 2 આપ્યું છે, sn -14 આપ્યું છે. હવે તો કે a શોધવાનો છે અને n શોધવાનો છે. તો હવે આપણે આ સૂત્રનો ઉપયોગ ન કરી શકીએ જેમ આમાં કર્યો હતો, કારણ કે આમાં આપણી પાસે a અને n બંને હતા. આમાં a n નથી, બંને a નથી ને n નથી. બે વસ્તુ ખૂટે તો એ સૂત્રમાંથી મળી શકે નહીં. તો હવે આપણે શું કરશું?
સૌથી પહેલા an ના સૂત્રનો ઉપયોગ કરશું. આપણી પાસે an કેટલું છે તો કે 4 આપેલું છે. an નું સૂત્ર શું થાય? a + n - 1 * d બરાબર 4. a ની જગ્યાએ કેટલા મૂકી દઈએ? એ તો છે જ નહીં, n પણ નથી. ઓકે, d કેટલું છે તો કે 2 છે. જોયો આમાં a ને n બંને વસ્તુ ખૂટે, બંનેની કિંમત નથી. a અમને આને 2 સાથે ગુણીએ તો 2n - 2 બરાબર 4. -2 ને આમ જવા દઈએ તો +2 થાય, એટલે કે a + 2n બરાબર 4 + 2. એટલે શું આવ્યું તો કે a + 2n બરાબર 6 આવ્યું. અત્યારે આપણે સમીકરણ 1 રાખી દઈએ, જરૂર પડશે આમાં કંઈક બદલાવ કરશું, બાકી નહીં તો આને સમીકરણ 1 માનશું. હવે Sn નું સૂત્ર ઉપયોગ કરીએ. n/2 2a + n - 1 * d. ચલો, Sn ની જગ્યાએ -14, n તો છે જ નહીં, a પણ નથી, n - 1 એમને ખાલી એક d છે આપણી પાસે, કેટલું તો કે 2. હવે જો જ્યારે તમે આને અંદર 2 થી ગુણી નાખશો, ઓકે, પહેલા આપણે ગુણી નાખીએ, બધું કરીએ. n/2 2a. હવે જે એક વસ્તુ કોમન કરી શકાય, આમાંથી એક કામ કરીએ, ડાયરેક્ટ 2 કોમન નીકળે. જો આની યાર 2 છે અને આખા પદની યાર 2 અહીંયા છે, તો આ બંને 2 બહાર કાઢી નાખીએ તો વધશે શું? અહીંયા a + અહીંથી વધશે n - 1. આ જે 2 હતી બહાર નીકળી કે કોમન, બંને 2 ઉડી ગયા, તો વધ્યું આટલું -14 બરાબર n કૌંસમાં a + n - 1. હવે આવું આવે એટલે કોઈ દિવસ આ સોલ્વ ન થાય. શું કામ તો કે n a n² આ દાખલો કેમ સોલ્વ થઈ શકે? એક રીતે થઈ શકે, જો અહીંથી કિંમત લઈએ તો આપણે આદેશની રીતનો ઉપયોગ કરીએ તો થાય. અહીંથી આપણે આ સમીકરણ 1 માંથી a ને કરતા બનાવી દઈએ તો 2n માઇનસમાં જાય. આને કહી દઈએ સમીકરણ નંબર 1. આની કિંમત અહીંયા મૂકી દઈએ તો સોલ્વ થઈ શકે. તો કે -14 બરાબર n. a ની જગ્યાએ આપણે શું મૂકી દઈશું? 6 - 2n વત્તા n - 1 એમને આખું તો અહીંયા. ચલો હવે સોલ્વ કરો તો -14 બરાબર n કૌંસમાં 6 - 1 તો કે 5. આ બંનેની બાદબાકી થશે, ઓછા વત્તે ઓછા. 2n માંથી n બાદ કરી લે, n જ વધશે, તો કેવા n તો કે માઇનસમાં n. ચાલો હવે ઈઝી થઈ જાય, એક સમીકરણ બનશે. આ સોલ્વ કરશું આપણે. 5n ને -n². હવે n² માઇનસમાં છે એટલે બધું આ બાજુ લાવશું. n² આમ આવશે, 5n આમ આવશે, n² આમ આવશે પ્લસ થશે, 5n આવશે માઇનસ થશે, 14 પહેલેથી માઇનસ જ છે, બરાબર થઈ જશે 0. ચલો હવે સોલ્વ કરીએ. 14 ના એવા ભાગ પડે જેને બાદબાકી થઈને 5 આવે, તો 14 ના એવા કયા ભાગ પડે? 7 × 2 = 14. તો મોટા પદને વચ્ચેની નિશાની, નાના પદને વિરુદ્ધ નિશાની. ઓકે, મોટા પદને વચ્ચેની નિશાની, નાના પદને વિરુદ્ધ. આ બંનેમાંથી કોમન, આ બંનેમાંથી કોમન, અહીંથી કોમન n આવશે તો વચ્ચે n - 7. અહીંથી 2 કોમન તો વચ્ચે n - 7. હવે 2 કૌંસ સરખા છે, એક વખત વધ્યું શું? n અને 2 એ બીજા કૌંસમાં. તેથી n બરાબર 7 અથવા n બરાબર +2 આમ છે તો -2, પણ માઇનસમાં ક્યારેય n આવી શકે નહીં, એટલે અહીંયા લખી નાખશું શક્ય નથી. એટલે n નો એક જ આન્સર વધ્યો કયો? n બરાબર 7. હવે આપણને ફાઇનલી n તો મળી ગયો. હવે શું ગોતવાનું બાકી રહ્યું? તો કે a બાકી રહ્યો. તો એ સમીકરણ 1 ઉપરથી મળશે. તો કે n ની કિંમત 1 માં મૂકતા ચલો મૂકીએ તો શું થશે? તો કે a બરાબર 6 - 2n. n ની જગ્યાએ મૂકી દઈએ આપણે 7. 7 × 2 = 14,
એટલે સરવાળો કરશું તો માઇનસમાં 6 માં 14 બાદ કે એટલે 8 આવે, મોટા પદ નિશાની મૂકીએ એટલે માઇનસમાં 8 આવશે, રાઈટ. આ એક જ દાખલો એવો છે જે બહુ અલગ પડે છે, એટલે એમ કહી શકાય એક્ઝામ માટે આ મોસ્ટ આઈએમપી છે. ઓકે, બાકી બધા કરતાં અલગ પડે છે સોલ્વ કરતી વખતે, કારણ કે અહીંયા આપણે તમારે કિંમત બનાવી એનો આદેશ લેવો પડે છે. આની કિંમત સીધી અહીં ડાયરેક્ટ બે સમીકરણ જ બનતા, તો કે બેનો લોપ કરી શકીએ. આ એવા બે સમીકરણ બનશે કે જેનો લોપ થઈ શકે, વ્યવસ્થિત તમને કરતા ફાવશે નહીં. આમાં તમને આદેશ જ સહેલું પડે, અહીંથી આદેશ લઈને અને અહીંયા કિંમત મૂકો તો જ આ વસ્તુ ઇઝીલી સોલ્વ થઈ શકે, રાઈટ. તો બંને દાખલા પહેલાં લખી નાખો, ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈ લઈએ. હવે આ તો આપણે કમ્પ્લીટ થઈ ગયા છે ઓલરેડી. ઓકે, 8મો દાખલો બાકી એટલે લખી નાખીએ પહેલા. ચલો નેક્સ્ટ જઈએ. તો 8 દાખલા કમ્પ્લીટ થયા, બે બાકી 9 અને 10. 9 10 બહુ ઇઝી છે. 9 10 જે છે એકદમ ઇઝી છે. 9માં રકમ આપી છે એ, એન અને એસએન આપી દીધા. એ આપી દીધો, એન આપી દીધો અને એસએન પણ આપી દીધું. આવું છે ને, ચેક કરી લેજો. 3 8 ઓકે, 210 નહીં પણ 192 છે. શું ગોતવાનું કીધું આમાંથી? ખાલી એક જ વસ્તુ, ડી પૂછ્યું. ચલો, એ છે, એન છે, એસએન છે, તો ડી ક્યાંથી મળશે? સૂત્ર ચેક કરો. બીજું સૂત્ર, ત્રીજું નહીં લાગે કારણ કે એન નથી, તો બીજા સૂત્રનો ઉપયોગ કરીએ આપણે. એસએન બરાબર એન ભાગ્યા 2 2a વત્તા n - 1 ગુણ્યા ડી. એસએન ની જગ્યાએ 192, એન ની જગ્યાએ 8 ભાગ્યા 2, 2a એ ની જગ્યાએ 3, n - 1 n ની જગ્યાએ 8 - 1, ડી આપણી પાસે નથી. 192 2 ચોકુ 8 એટલે કે 4 વધ્યા, 2 તેરી 6 થયા, 8 માંથી 1 છે તો 7 આવશે, 7 ગુણ્યા ડી. હવે જો અહીંથી 2 કોમન નીકળતા નથી, કાંઈ એવું કઈ જરૂરી નથી. આપણે 4 પહેલાના છેદમાં જવા દઈએ, ને વચ્ચે 6 વત્તા 7 ડી. ચલો આને છેદ ઉડાડીએ, ચોકે ચોકે 16, તો 3 વચ્ચે 32 થશે, 3 ને બાજુમાંથી 2 32, 4 8 32 એટલે કે 48 આવ્યા, બરાબર 6 વત્તા 7 ડી. 6 મોકલી દો માઇનસમાં, એટલે કે 48 માંથી 6 બાદ કરીએ તો 7 ડી વધશે. 48 માંથી 6 જશે એટલે 42 વધશે. 42 બરાબર 7 ગુણ્યા ડી. 7 ક્યાં જશે? આના છેદમાં જશે, તો 42 ભાગ્યા 7 કરીએ તો ફાઇનલ આન્સર આપણો શું આવી જશે? તો કે 6 આવશે. સીધું કરીને લખીએ તો ડી બરાબર 6. ખાલી એક સૂત્રનો ઉપયોગ કરવાનો હતો, સૂત્રનો ઉપયોગ ડાયરેક્ટ આપણો આન્સર આવી જશે. બીજું કોઈ આમાં માથાકૂટ હતી નહીં. સૂત્ર મૂકો, સૂત્ર ઉપરથી સીધો જવાબ આવશે, રાઈટ. ચલો હવે 9મો સોલ્વ થઈ ગયો. ફાઇનલ એક 10મો બાકી રહ્યો, 10મો સાથે જોઈ લઈએ આપણે. આમ તો તમને જાતે કરવા આપું તો સોલ્વ થઈ શકે એવો છે. એમાં એલ આપ્યું છે, એસ આપ્યું છે. આ એલ કેટલું છે, પછી એસ આપેલો છે, એસ નથી કીધું એને એસ કીધું છે 144. એલ ને 28, એલ એટલે શું કહેવાશે તમને ખબર છે? તો કે એ એન કહેવાશે. એલ નો જે મીનિંગ છે એ એન જ ગણાશે, છેલ્લું પદ. એલ નો મતલબ થાય લાસ્ટ ટર્મ, છેલ્લું પદ, એને આપણે એન પણ કહી શકીએ. એની સિવાય એન આપી દીધો, એ આપણે શોધવાનો છે. તો ડાયરેક્ટ તમે દેખાઈ જાય, સીધું બીજું સૂત્ર લાગશે કારણ કે એ જ આપણી પાસે નથી ખાલી. તો એસએન નું સૂત્ર, એસએન જગ્યામાં એસ આપ્યું છે, એસએન જ ગણાશે.
ઓકે an એટલે l જ ગણાશે. Sn ની જગ્યાએ 144, n ની જગ્યાએ 9/2, a વત્તા an તો એ તો છે જ નહીં. an આપ્યો છે 28. નિયમ મુજબ 2 ઉપર જશે, 9/માં જશે, a વત્તા 28. ચલો કેટલા 9 × 144 અને કા 9 વડે ભાગી નાખો. 9 એકા 9, 5 વિદ્યા 54 થયા, 9 6 54 એટલે કે 16 9 144 અથવા 9 × 16 કરતો 144 છેદ ઉડી ગયા. 16 દુ તો કે 32, a વત્તા 28 ફાઇનલી માઇનસમાં આવશે. 32 માંથી 28 બાદ કરો તમને ઇઝીલી આવડે છે 4 વધશે. તેથી 32 માંથી 28 જાય એટલે એ કેટલો આવશે કે 4 આવી જશે. ફાઇનલી અહીંયા કમ્પ્લીટ થઈ છે. ઓકે તો 10 એ 10 દાખલા અહીંયા આપણે કમ્પ્લીટ થયા. પેલા બંને દાખલા લખીને 9 10, ત્યાર પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ. પ્રશ્ન નંબર 4 જોઈએ. ઓકે ચલો ચોથો ક્વેશ્ચન ચેક કરશું આપણે હવે. પ્રશ્ન 3 માં જે ફાઇનલી 10 દાખલા હતા એ 10 એ 10 આપણે કમ્પ્લીટ થયા. અને એક્ઝામમાં ઘણી બધી વખત આમાંથી જ પૂછાઈ જાય છે. બહુ સરસ દાખલા હતા 10 એ 10 દાખલા. ઓકે એક બે બહુ સિમ્પલ હતા, બાકીના એક બે બહુ વધારે પડતા સારા હતા, મોસ્ટ એમપી કહી શકાય એવા. ચલો પ્રશ્ન 3 એવું કીધું, પ્રશ્ન 4 સોરી, એક સમાંતર શ્રેણી આપી દીધી છે 9 17 25, એના કેટલા પદોનો સરવાળો 636 થાય. શ્રેણી શું આપી 9 17 25. SN આપી દીધો સરવાળો 636 આપી દીધો સરવાળો. સૌથી પહેલા આમાંથી આપણને a મળશે 9, d ગોતશું તો બીજામાંથી પહેલો બાદ કરીએ, 17 માંથી 9 જાય તો કે 8 વધશે. SN આપણને આપી દીધું છે કે SN બરાબર 636. SN નું સૂત્ર આવડે છે? યસ, n ભાગ્યા 2 2a વત્તા n માઇનસ 1 ગુણ્યા d બરાબર 636. જો ઘણા નામ ન ફાવે તો બીજી રીતે કહીશું, જેમ આપણે અત્યારે કર્યું હતું. ઘણા એમ કે સર કેમ જુદી જુદી બે રીત કરે છે. જો એવું ન કરે પહેલા SN નું સૂત્ર મૂકો ને એની અંદર કિંમત મૂકો બધાને તોય વાંધો નહીં. n ભાગ્યા 2 પહેલા સૂત્ર મૂકી દેવાનું આખું, પછી SN ની જગ્યાએ 636 હમણાં આગલા દાખલામાં જેમ આપણે કર્યું એ રીતે. n ની જગ્યાએ n છે જ નહીં, 2a a ની જગ્યાએ 9, n છે જ નહીં, d ની જગ્યાએ 8. ચલો 636 એમને, n ભાગ્યા 2 એમને. હવે અહીંથી 9 દુ 18, 8n ઓછા 8 ગુણી નાખ્યું 8n ઓછા 8 થયું. 636 એમને, n ભાગ્યા 2 એમને. 18 માંથી 8 જાય તો કે 10 વધે, વત્તા 8n આવશે. આમાંથી 2 કોમન કાઢશું ઉડાડવા માટે, તો 2 પંચા 10 એટલે 5 વધશે, અને 2 ચોકુ 8 એટલે 4 વધશે. 2 કેન્સલ. 636 બરાબર n કૌંસમાં વધ્યું 5 વત્તા 4n. ચલો 636 બરાબર n ગુણ્યા 5 તો કે 5n, n ગુણ્યા 4n તો કે 4n નો સ્ક્વેર. હવે જો 4n નો સ્ક્વેર પ્લસ છે તો આ વખતે 636 આ માઇનસમાં લઈ જશું. અહીં 0 બરાબર 4n સ્ક્વેરને ગોઠવી નાખીએ પહેલાં, પછી 5n, 636 લાસ્ટમાં માઇનસમાં જશે. ઓકે, અને સીધું કંઈ લખીએ તો 0 પાછળ મૂકી દઈએ. 0 ક્યાં મૂકી દો આપણે? છેલ્લે પાછળ મૂકી દીધો 0. હવે આના ભાગ પાડવાના છે 636 ગુણ્યા 4. એના એવા ભાગ પાડવા જેની બાદબાકી થઈને 5 આવે. શું? 636 ગુણ્યા 4 એના એવા ભાગ પાડો કે જેની બાદબાકી થઈને કેટલા આવશે?
તો કે 5 આવવા જોઈએ, તો આપણે લખી નાખીએ પહેલા 636 ગુણ્યા 2, સોરી 636 ગુણ્યા 4. તમને શીખવાડ્યું છે અહીંયા અડધા કરતા જાઓ, અહીંયા બબ્બે જેટલાથી અહીંયા ભાગશો એટલાથી અહીંયા ગુણતા જાઓ. અને 2 વડે ભાગી શકે તો કે હા, 2 તેરી 6, 36 શું થઈ જશે સીધું 18. અહીંયા 2 થી ગુણો તો 8 થાય. હજી આને 2 વડે ભાગી શકાય તો કે 2 એકા 2, 11 થયા, 2 પંચા 10, 18 થયા, 2 નવા 18. આને 2 થી ગુણો તો 16 થશે. હવે આને 2 થી ભાગી શકાય નહીં, તો સરવાળો ચેક કર. 9 ને 1 10 ને 5 15 એટલે 3 નો ઘડિયો લાગશે. કેવી રીતના? 9 ને 5 14 ને 1 15 થયા એટલે 15 3 ના ઘડિયામાં આવશે. આને 3 થી ભાગો તો 3 પંચા 3 તેરી. આને 3 થી ભાગ્યો તો આને 3 થી ગુણો, 16 તેરી 48. જો બંનેની બાદબાકી 5 આવી ગઈ. આપણે 5 જ લાવી છે બાદબાકી, તો ભાગ પડી ગયા. આ રીતે એક એક સ્ટેપ આગળ વધતા જાઓ, ભાગ પડતા હોય ઇઝીલી ભાગ પડી જાય. ગમે એટલા મોટા ભાગ ન હોય, આ રીતે તમને ઇઝીલી પડે. જેટલા વડે આને ભાગો છો એટલાથી જ આને ગુણતા જાઓ, અને આ રીતે આખું સોલ્વ થઈ જશે. ચલો ભાગ શું આવ્યો? 53 અને 48. તો જો શું થશે અહીંયા? 4n નો સ્ક્વેર, પેલા મોટા પદને પ્લસ વચ્ચે નિશાની, નાના પદને વિરુદ્ધ નિશાની, ઓછા 636 એમને. હવે આ બંનેમાંથી કંઈ કોમન ખરી તો કે નહીં, ખાલી n આવશે. તો અહીંયા વધશે 4n વત્તા 53. શું વધશે? 4n વત્તા 53. હવે સમજો બાજુમાં શું કોમન નીકળશે, એની માથાકૂટ બહુ લંબી નથી કરવાની કંઈ. તમારે બેઠો આ કાઉન્સ જે છે અહીંયા કાઉન્સ છાપી નાખવાનો છે, કોપી પેસ્ટ કરી નાખવાનું છે. આ જે કાઉન્સ છે એ બેઠો બાજુમાં મૂકી દેવાનો છે. હવે તમે ચેક કરો કે અહીંયા કેટલા આવ્યા, તો કે 4. રિયલમાં હતા કેટલા? તો કે 48. તો કોમન શું આવ્યો છે? તો કે 4. કેટલા ચોકો 48? તો કે 12 ચોક, એટલે કે અહીંયા 12 કોમન આવ્યો છે. એટલે અહીંયા આપણા ભાગ પડી ગયા. બંને કાઉન્સ કોમન છે, એક વખત લખી નાખીએ. 4n વત્તા 53. વધ્યું શું બાકીનું? તો કે n અને -12. બીજા કાઉન્સમાં મૂકી દઈએ. n - 12 = 0. ચલો હવે બંનેનું સોલ્વ કરી નાખો. અહીંથી ઇઝીલી સોલ્વ થઈ જશે. હું સીધો આન્સર લખી નાખી હવે કે 4n બરાબર 53 આમ જશે એટલે કેવા થશે? તો કે માઇનસ, અથવા n બરાબર કેટલા આવશે અહીંથી? 12. આમાંથી n ગોતી નાખી તો કે -53. 4 ક્યાં જશે? તો કે છેદમાં. હવે આપણને ખ્યાલ છે n ક્યારે માઇનસમાં શક્ય નથી, એટલે અહીંયા શું લખી નાખશું? તો કે શક્ય નથી. તો ફાઇનલી આપણો n નો આન્સર શું આવી જશે? તો કે n = 12. છેલ્લે ખાલી નીચે લખી નાખશું કે n = 12. ઓકે, તો અહીંયા દાખલો આપણો કમ્પ્લીટ થાય છે. એટલે પદોની સંખ્યા કેટલી આવશે? તો કે 12 આવશે. ઓકે ઓકે, ચલો નોટ ડાઉન કરી લીધું બધી વસ્તુ. એક અહીંયા છેલ્લે સેન્ટેન્સ એડ કરવું તો હજી આપણે એડ કરી શકીએ વાક્ય જે તમને પ્રશ્ન પૂછ્યો તો કે પદોની સંખ્યા 12 છે. હવે એક સેન્ટેન્સ આપણે એડ કરી નાખશું છેલ્લે. ઓકે, ચલો આજનું હોમવર્ક લખી નાખીએ આપણે પહેલાં. તો કે જેટલું પણ કરાયો છે બધી વસ્તુ હોમવર્કમાં 2 વખત લખવાની છે. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે છે આનાથી આગળના દાખલા સોલ્વ કરશું. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં મળશું. ગુડ બાય.